મુસ્લિમોમાં જે રીતે વકફ બોર્ડ છે એવું બોર્ડ હિન્દુ ધર્મમાં પણ હોવું જોઈએ, જેની માંગણી લાંબા સમયથી ચાલી આવે છે અને કથાકાર અને ઉપદેશક દેવકીનંદન ઠાકુર ઝુંબેશ ચલાવી રહ્યા છે. ત્યારે સનાતન બોર્ડ અંગે જોઈએ ખાસ અહેવાલ. થશે અને એની નીચે સનાતન બોર્ડ બનશે. કેન્દ્ર સરકાર એક્ટ હેઠળ બોર્ડને સંસદમાંથી પસાર કરાશે. સનાતન હિન્દુ બોર્ડ એક સ્વતંત્ર સંસ્થા તરીકે સ્થાપિત કરાશે. સનાતન હિન્દુ બોર્ડનું કામ હિન્દુ મંદિરો, મિલકતો અને સંપત્તિની દેખરેખ રાખવાનું રહેશે. સનાતન બોર્ડ વૈદિક સનાતન પૂજા પ્રણાલી, સનાતન પરંપરા, મંદિરોમાં સનાતન હિન્દુઓના ધાર્મિક અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરશે. બોર્ડના સભ્યો ફક્ત એવા લોકો હશે જેઓ હિન્દુત્વમાં માને છે અને સનાતન પરંપરાની સેવા કરવાની ધરાવે છે તીવ્ર ઈચ્છા. સનાતન બોર્ડના મુદ્દે લાંબા સમયથી સનાતન બોર્ડ લાગુ કરવું જોઈએ. દેશભરના મંદિરોમાંથી સરકારી નિયંત્રણ દૂર થવું જોઈએ. દરેક મોટા મંદિરમાં ગૌશાળાની સ્થાપના થવી જોઈએ. ધર્માંતરણ અટકાવવા માટે ગરીબ હિન્દુ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવી. સનાતન હિન્દુ અને અન્ય ધર્મો સાથેના લગ્નોને રોકવાનો પ્રયાસ કરવો. બોર્ડના 4 પ્રમુખો હશે, જે 4 શંકરાચાર્ય હશે. કેન્દ્રીય અધ્યક્ષ મંડળમાં 11 સદસ્ય હશે, જેમાં 4 શંકરાચાર્ય, 3 સભ્યો અલગ અલગ અખાડાના વડા, ટ્રસ્ટી મંડળ દ્વારા 1 સભ્યની નિમણૂક કરાશે. 3 સભ્યો અગ્રણી સંતો, કથાકારો અથવા ધર્માચાર્યો હશે. સહયોગી પ્રતિનિધિ મંડળમાં પણ 11 સભ્યો હશે, જેમાં 2 સૌથી મોટા હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ, 4 અગ્રણી કથાકાર અથવા ધર્માચાર્ય, 3 સભ્ય મુખ્ય મંદિરોની મુખ્ય વ્યક્તિઓ, 1 સદસ્ય ગૌશાળા અને ગૌ સેવા સાથે સંકળાયેલા અગ્રણી તથા 1 સદસ્ય ગુરુકુળ શિક્ષા પદ્ધતિ સાથે જોડાયેલા હશે. સનાતન બોર્ડનું 1 સલાહકાર મંડળ પણ હશે, જેમાં 2 ન્યાયાધીશ, 2 નિવૃત્ત IAS, 2 મીડિયાકર્મી, 1 શિક્ષણવિદ, 2 સામાજિક સંસ્થા સાથે જોડાયેલા લોકો અને 2 સદસ્ય સામાજિક અથવા ધાર્મિક કાર્યકર્તા હશે. અને અયોધ્યાથી વલ્લભાચાર્ય મહારાજ સહિત અનેક સંત અને ધાર્મિક નેતાઓએ ભાગ લીધો. આ તમામે સનાતન બોર્ડની સ્થાપના માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. સનાતન બોર્ડ મંદિરોની મિલકતનું સંચાલન કરશે. દરેક મોટા મંદિરમાંથી 1 હોસ્પિટલ ચલાવાશે. આર્થિક રીતે નબળા હિન્દુ પરિવારોને મદદ કરાશે, જેથી પૈસાના અભાવે ધર્મ પરિવર્તન અટકાવી શકાય. નાના મંદિરોને નાણાકીય સહાય પૂરી પડાશે. સનાતન બોર્ડ પૂજારીઓની નિમણૂક કરશે, જેમાં પરંપરાગત, લાયકાત અને ધાર્મિક જ્ઞાનના ધોરણોનું પાલન કરાશે. જો કોઈ વ્યક્તિ કોઈ પણ મંદિરની મિલકત પર ગેરકાયદેસર રીતે કબજો કરે છે તો જિલ્લા મેજિસ્ટ્રેટને તાત્કાલિક કબજો દૂર કરવાનો આદેશ આપવાનો અધિકાર રહેશે. મંદિરોમાં પ્રવેશનો અધિકાર સનાતન નક્કી કરશે અને પ્રસાદનું સંચાલન પણ બોર્ડની દેખરેખ હેઠળ કરાશે. વકફ બોર્ડે બળજબરીથી કબજે લીધેલી જમીનને મુક્ત કરાવવા અને ગેરબંધારણીય અધિકારોનો અંત લાવવા માટે સનાતન બોર્ડ પ્રયત્નશીલ રહેશે. સનાતન બોર્ડ સનાતન વિરોધી ફિલ્મો, નિવેદનો, કોમેડી શો કરનારાઓને સજા કરવા માટે કાનૂની કાર્યવાહી કરશે.